રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે 10 નવીન હાઈટેક વોલ્વો બસોને સુરતમાં ફ્લેગ ઓફ આપી વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરિક સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવા પૂરી પાડવામાં આવી રહી છે। રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે 10 નવીન હાઈટેક વોલ્વો બસોને વાહન વ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું છે। એસવીએનઆઈટી સર્કલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વ મનુભાઈ પટેલ, કાંતિભાઈ બલર, સંગીતાબેન પાટીલ, ડેપ્યુટી મેયર જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, જીએસટીઆરટીના સચિવ રવિ નિર્મળ, સંગઠન પ્રમુખ નિરંજન જાંજમેરા, સુરતના વિભાગીય નિયામક પીબી ગુર્જર તથા એસટીના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહેવા પામ્યા હતા। ત્યાં નવીન બસોમાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી છે, જેમાં 47 સિટિંગ કેપેસિટી, 2x2 લેધર અને આરામદાયક પુશબેક માટે સીટ, મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી। આ નવીન વોલ્વો બસ 13.50 મીટર લાંબી છે। એન્જિન કમ્પાર્ટમેન્ટમાં ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ, સલૂન વિસ્તારમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ, મોનિટર કરવા સીસીટીવી કેમેરા, ઇમરજન્સી એક્યુએશન માટે સીડી સાથે ઇમરજન્સી એક્ઝિટ, કટોકટી માટે કટોકટીની હેચ અને બારીઓ બધા કાપડ એફઆર ગ્રેડના છે વગેરે આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજ્જ આ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે। આ બસો સુરતથી ગાંધીનગર સુધી તથા ગાંધીનગરથી સુરત 2 બસો, સુરતથી નહેરુનગર, નહેરુનગરથી સુરત 4 બસો તથા અન્ય 4 બસો રાજકોટના રૂટ પર નિર્ધારિત કરેલા સમયમાં ચાલશે। નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એસટી નિગમના નવીન વોલ્વો વાહનોના ગોલ્ડન ગોલ જ્ઞાનને ધ્યાને લઈને રાજ્યની પ્રજાની મુસાફરી દરમિયાન વધુ સુખાકારીયુક્ત પરિવહન સેવા મળી રહે તે હેતુથી નિગમ દ્વારા સૌપ્રથમ વર્ષ 2010થી અમદાવાદ વડોદરા વચ્ચે 10 હાઈ-એન્ડ પ્રકારના પ્રીમિયમ વાહનો સંચાલનમાં મૂકીને શરૂઆત કરવામાં આવી હતી। આ સર્વિસોમાં મુસાફરોનો સારો પ્રતિસાદ મળતા નિગમ દ્વારા ઉત્તરોત્તર વધારો કરી હાલમાં 170 હાઈ-એન્ડ પ્રકારના સ્લીપર અને સીટર વાહનો ચલાવાયા છે। મુખ્યત્વે રાજ્યના અગત્યના શહેરો તેમજ ધાર્મિક સ્થળો અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, સુરત જેવા શહેરોમાં સોમનાથ, અંબાજી, દ્વારકા, શામળાજી, ચોટીલા, જૂનાગઢ, વીરપુર વગેરે ધાર્મિક સ્થળો, અન્ય રાજ્યમાં નાથદ્વાર, ઉદયપુર અને કેસરિયાજી જેવા સ્થળોએ સંચાલન કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, G10 ન્યૂઝ।